રહ્યા છે। ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 3 આતંકવાદી ઠાર। દચીગામ જંગલ વિસ્તારમાં આ આતંકીઓ છુપાયા હતા। પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકી હતા। સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 3 આતંકીઓનો ઠાર કર્યો છે। જંગલ વિસ્તારમાં તમામ આતંકીઓ છુપાયા હતા। તો સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે। જોકે એવી પણ વિગતો સૂત્રો દ્વારા મળી રહી છે કે પહલગામ હુમલામાં આ આતંકી સંડોવાયેલા હતા। તો આ 3 આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે। સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે। 3 આતંકીઓનો ઠાર કર્યો છે। ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી। દચીગામ જંગલ વિસ્તારમાં તમામ આતંકીઓ છુપાયા હોવાની વિગતો પણ મળી રહી છે। પહલગામ હુમલામાં સંડોવાયેલા આ આતંકી હતા। સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે। અને આ મુદ્દે ન્યૂઝ ફોરમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી। બિલકુલ ધ્રુવિશા, સૌથી મોટા અને મહત્વના સમાચાર છે જે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી મળી રહ્યા છે કે જ્યાં દચીગામ જંગલ વિસ્તાર છે કે જ્યાં સુરક્ષા દળોએ એક સંયુક્ત કાર્યવાહીની અંદર 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે। આ 3 પૈકી 2 આતંકવાદી એવું માનવામાં આવી રહ્યું છે, જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર કે જે પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની અંદર સંડોવાયેલા હતા, જે ટીઆરએફ સાથે સંકળાયેલા હતા। પાકિસ્તાની આતંકવાદીઓ આ જે કાર્યવાહીની અંદર ઠાર થયા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। ઓપરેશન મહાદેવ, જે કે મહાદેવ માઉન્ટેનની બાજુની અંદર જે લીંડવાસ વિસ્તાર છે કે જ્યાં લીંડવાસ વિસ્તારના આસપાસનો જે દચીગામનો ફોરેસ્ટ એરિયાનો જે ઉપરનો ભાગ છે કે જ્યાં ગુપ્તચર માહિતીના આધાર પર છે સુરક્ષા દળોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેની અંદર આ 3 આતંકવાદીઓની ઘેરાબંધી કરવામાં આવી હતી। જોકે કાર્યવાહીની અંદર જ્યારે સામસામે ગોળીબાર થયો તેની અંદર 3 આતંકવાદીઓ ઠાર થયા છે। અત્યાર સુધીમાં જે અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર જે ઠાર કરાયેલા આતંકવાદીઓના જે મૃતદેહ છે તે મૃતદેહ ડ્રોન મારફતે ઓળખ કરવામાં આવી રહી છે। તે પૈકી એક નામ એ પણ આવી રહ્યું છે કે તેની અંદર લશ્કરનો જે ખાસ કમાન્ડર માનવામાં આવે છે તે મૂસા ઠાર મરાયો છે, જેની સીધી સંડોવણી પહેલગામ આતંકવાદી હુમલાની અંદર હતી કે જેની અંદર 3 જે આતંકીઓની ઓળખ જે તે સમયે થઈ હતી તેની અંદર આજે મૂસા નામનો જે આતંકવાદી છે કે જે હાસિમ મૂસા ઉર્ફે આસિફ ફોજી ઉર્ફે સુલેમાન, જે અગાઉ પાકિસ્તાની આર્મીની અંદર એક સ્પેશિયલ ફોર્સ એસએસજીની અંદર કમાન્ડો રહી ચૂકેલો છે કે જે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સીધી રીતે સંડોવાયેલો હતો। જે પહેલગામ હુમલાની અંદર પણ તેની સીધી જ સંડોવણી હોવાનું જે ગુપ્તચર ઇનપુટના આધાર પરથી જે માહિતી સામે આવી હતી તે આ આતંકી સામેની જે કાર્યવાહીઓ છે તેની અંદર ઠાર થયો હોવાની માહિતી હાલમાં મળી રહી છે। જો કે અગાઉ પણ જે સુરક્ષા એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ હતી તેની અંદર સીધી રીતે ડિસેમ્બર 2023ની અંદર જ્યારે પૂંછની અંદર સેનાના કાફલા પર જે એટેક થયો હતો તેની અંદર પણ આ મૂસાની સીધી સંડોવણી હતી। આ ઉપરાંત જે સૈનિકો સાથે તેને બર્બરતાપૂર્વકનું કૃત્ય એ સમયે આચર્યું હતું, એટલે એક સૌથી મોટી સફળતા છે તે ભારતીય સુરક્ષા દળોને અત્યારે મળી છે। આ ઉપરાંત જે 3 આતંકવાદીઓ પૈકીના જે બીજા 2 નામ હતા, જેમાં આદિલ હુસૈન ઉપરાંત જે બીજું એક નામ છે હાસિમ મૂસા, આ જે 3 નામો હતા તે 3 પૈકી અત્યારે મૂસાને ઠાર મરાયો છે। આ ઉપરાંત જે 3 આતંકવાદીઓ છે તે પાકિસ્તાનના અને ટીઆરએફ સાથે સંકળાયેલા હોવાની સીધી જ વાત આવી રહી છે, કારણ કે ટીઆરએફનો આ જે દચીગામ ફોરેસ્ટ એરિયા છે ટીઆરએફનો ગઢ માનવામાં આવે છે, જ્યાં આ પ્રકારે મોટાભાગે આતંકી પ્રવૃત્તિઓ અને તેને લગતી પ્રવૃત્તિઓ છે તે આ ગ્રુપ દ્વારા કરવામાં આવતી છે। પરંતુ સુરક્ષા દળોને જે સફળતા મળી છે તે ક્યાંક પહેલગામ આતંકી હુમલાની અંદર જે સંડોવાયેલા માસ્ટર માઇન્ડ પૈકીના એકને ઠાર મરાયો છે। હજુ પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયેલો છે। આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશનની કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે। થોડા સમય બાદ એ સ્પષ્ટતા થશે કે આખરે સુરક્ષા દળોએ કયા આધાર પર આ જે માહિતી મળી હતી તેના આધાર પર જે કાર્યવાહી કરી છે તેની અંદર કયા પ્રકારની વધારે કાર્યવાહી કરવામાં આવી છે। વિજય જોડાવા બદલ આભાર આપનો।